ડીસાના કાંટ ગામે ગ્રામજનોએ પશુ હત્યા બાબતે રજૂઆત કરી. ડીસા કાંટ ગામના ગ્રામજનોએ પશુ હત્યા સામે પોલીસને રજૂઆત કરી. ડીસા તાલુકાના કાંટ ગામે છેલ્લા કેટલાક સમયથી પશુ પક્ષીઓની હત્યાની ઘટનાઓ વધી રહી હોવાથી ગ્રામજનોએ પોલીસને રજૂઆત કરી છે. ગ્રામજનોએ જણાવ્યું કે ગામમાં શંકર ભગવાનના મંદિર સામે જાહેરમાં પશુ પક્ષીઓની હત્યા કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ આ અંગે અગાઉ પણ અનેક વખત સ્થાનિક આગેવાનો અને જીવદયા પ્રેમીઓને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેને કારણે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી, જેમાં જણાવ્યું હતું કાંટ ગામમાં તાત્કાલિક અસરથી પશુ પક્ષીઓની હત્યા બંધ કરવામાં આવે, જાહેરમાં હત્યા કરનાર શખ્સોને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે, ગામમાં શાંતિ સલામતી જળવાય તે માટે પોલીસે પેટ્રોલિંગ વધારવામાં આવે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે ડીસા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. દારૂ, જુગાર, માંસ મટનનું વેચાણ વધી રહ્યું છે, જેને કારણે સ્થાનિક લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. આજે અમારું ગામ કાંટ મંદિરની અંદર ભેગું થયેલું અને ગામની અંદર અસામાજિક તત્વો દ્વારા જીવ હત્યા કરવામાં આવે છે, એના સંબંધે ગામ ભેગું થયેલું અને અમારા ગામની અંદર ગામે નિર્ણય કરેલો છે કે ભાઈ ગામની અંદર કોઈ પણ જાતની જીવ હત્યા થવી ના જોઈએ, જે અમારા ગામમાં સદંતર વર્ષોથી બંધ છે. પણ આ એક બે અસામાજિક તત્વો દ્વારા જીવ પક્ષીઓને મારી અને એનું વેચાણ કરવામાં આવે છે, એનું અનુસંધાને આજે ગામ ભેગું થયેલું અને વ્યક્તિ ના માનવા છતાં પણ અમે આજે ડીસા રૂરલ તાલુકા પોલીસ સ્ટેશને અરજી આપવા ગામ સમક્ષ આવેલ છે અને એની સામે યોગ્ય અને કાયદેસર કાર્યવાહી થાય એ અમારી સર્વ ગામજનોની માંગ છે. છેલ્લા કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ આમ તો છેલ્લા 2-3 વર્ષથી હતો, પણ વચમાં અમે ગામ લોકોએ કહેતા માની જતા બંધ કરેલું હતું, પણ ફરીથી છેલ્લા 6 મહિનાથી એને ચાલુ કરેલું. વારંવાર રજૂઆત કરવા છતાં બંધ ના કરતા આજે અમે છેલ્લે ગામ આખું ભેગું થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને અરજી આપવા આવેલા છે. ગ્રામ્યજને એને કોઈ મૌખિક જાણ કરેલ ખરી? મૌખિક જાણ અમે આજે પણ સમસ્ત ગામે ભેગા થઈને કરેલી, પણ એને એવું કીધેલું કે જે થાય કરી લો, અમારે બંધ કરવાનું થતું નથી.